વર્ષ 2026ના પ્રારંભ સાથે જ અનેક ફેરફાર, બેન્કિંગ, પગાર ધોરણ, ડિજિટલ વ્યવહારો અને ખેતીલક્ષી યોજનાઓમાં મોટા ફેરફાર. આજથી થતા ફેરફાર સામાન્ય માણસના જીવન પર અસર કરશે. નવા વર્ષમાં લોન અને ફિક્સ ડિપોઝિટના દરમાં વધઘટ થવાની શક્યતાઓ છે. આજથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત થઈ ગયું છે. સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં પણ ઘટાડો થશે. ડિજિટલ પેમેન્ટ પરના કડક નિયમો આજથી લાગુ થશે. મહત્વનું છે કે આજથી નવા 10 નિયમો લાગુ થવાના છે, જેની સીધી અસર મને અને તમને થઈ શકે છે. આજથી યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટના નિયમો કડક બનાવાયા. એસબીઆઈ, પીએનબી અને એચડીએફસી જેવી બેંકોના લોન દરોમાં ઘટાડો આજથી અમલમાં આવશે. આ ઉપરાંત એફડીના નવા વ્યાજ દરો પણ આજથી લાગુ થશે. નાણાકીય છેતરપિંડી રોકવા માટે સરકાર સિમ કાર્ડ વેરિફિકેશનના નિયમો વધુ કડક બનાવશે. ઓસ્ટ્રેલિયા ભારતીય નિકાસ પરની તમામ ટેરિફ લાઇન ઘટાડીને શૂન્ય કરાશે. એટલે ભારતથી ઓસ્ટ્રેલિયા જતો 100% માલ હવે ટેક્સ ફ્રી થશે.